એટલે વાપરો મારી વાત વાટલું કે બધું જોયું છે એટલે લેતા આવો ઘરમાંથી સમજી ગયા જો એ આવો આઈએ અરે ચો લઈ જાઓ છો આવું કરો લે બધાને હરખો હરખો ર કાઢીને લાવું કોઈ મન દુખ ના સમજણ આપે બધા લાવજો હો ખાવા આયા છો અલે ભાઈ ઓવે તમે હાજા થી ખાવા એવું હા લેકો તમારા બાડું છે એ તે ખાવા આયા છો કમર કે પાછું ઓલે એ ધૂણો ના આવે એટલે બાર સ્લો હળકે છે શું છે બધું હવે તમે જોઈ રહ્યો અને અમે બે જણા રહો અને પૂરી ખાઓ 5 વર્ષ તમે મને ડેલિકેટમાં રાખ્યો છે અને સરકારે ફેરથી મને ટિકિટ આલી છે ડેલિકેટની का कारण नरेंद्र मोदी है। ટિકિટ મને આલી છે મળી ગઈ હા ફેરથી હા ફેરથી ટિકિટ મળી ગઈ ટિકિટ મને મળી જાય ખરેખર ફમતાઈ પેલી વખત જે બહુમતીથી જીત્યો તો ને એનાથી ડબલ બહુમતીથી તમારે મને જીતાડવાનો છે ઓતારી પેલી વખત તું ફાઈ ગયો તો અને હવે આ વખત આવ્યો છે ને હરી એટલે આ વખત હવે ગોમમાં કોક નવું ના થાય ને તો મન કહેજે ખાલી ખરેખર ફમતાઈ મને મારા પર વિશ્વાસ નહીં મારા હંગાત જે માણસો ઉભા અમે પહેલા વિચાર્યું હતું કે હું બરોબર પણ હું ના ચાલો પછી અમે બુબજી નું વિચાર્યું આપણામાંથી એક કે ના ચાલે બધા ખ્યાલ એ એવું ના વિચારો તમે ચાલો એવા છો લ્યા આ શકલ ડેલિકેટ ની નહીં લે આ બંકો ખાલી ગોપો નીકળે ને તો ડેલિકેટ જેવો જ લાગે વાહ ભાઈ વાહ ગામમાં વાગશે ડંકો અને ડેલિકેટ બનશે બંકો એટલે તમને શરમ આપી જોવે મોહણી જવાની ઉંમર છે અને ઉમેદવારમાં ઉભા રહ્યા છે ગરીબોનો મસીહો આપશો મને સાથ નહીં મૂકું તમારો હાથ એટલે તમે કોઈનો હાથ પકડ્યો જ નહીં ચોથી તમે હાથ મિલશો વોટિંગમાં નડશે અને 100% પડશે હાથમાં છે બંદૂક ખરેખર આ જોઈને તો તમારો બા જીવતો હોય ને તો વોટ ના હાલે અલે ભૂમતાડજી અલ્યા તારું ભલું થાય તારું ખરેખર કોઈ કણવાનું પોસ્ટર માર્યું છે અને ગોમાં કોમેડી કરવાનો હોય ને આર્યો એવી તો શકલ બનાવીને ઉભો છે હું લઈશું છે ગોમાં વાગશે ડંકો ડેલિકેટ બનશે બંકો ગોમાં વાગશે ડંકો અને હારશે આર્યો બંકો ગરીબનો મસીહો હવે તું જાતે જ ગરીબ છે ભિખારી અને તું ગરીબનો મસીહો બને मतलब वो अलग ही लेवल का बंदा था આપશો મને સાથ નહીં મૂકું તમારો હાથ આપશો મને સાથ તો નહીં કરું કોઈ કામકાજ ખરેખર શરમે આવી નહીં નકલી તો બંદૂક લઈને આવી જશે આરો મેળાની વોટિંગમાં નડશે અને 100% પડશે તો તું પછી જેલમાં હડશે तो साला बहुत नीच आदमी रहे બોલો મફુજીએ જે વાત કરી ને બધી સમજણ વાળી વાત છે તમને સમજણ વાળી એટલે લે કેવા હું માગો છો તમે ઘૂમતાઈ શું સમજણ વાળી વાત કરી એની એટલે એને વાત હારી કરી એમ એટલે હું હારી વાત કરી ઈવાને ગમે એવી વાત કરી હોય મગજમાં ના લેતા ના કે મજા નહીં આવે ઘૂમતાઈ એક વાત ભૂલી ના જતા કે અમે તમને ઊભા કર્યા છે લે ઓય આ મગજમાં રાખજો નકા ગોત્યા નહીં જાણો લ્યા અલ્યા પણ મારી વાત તો પૂરી ઓફળો યાર એમ નહીં ગમે તે થઈ જાય આકાશ પાતાળ એક થઈ જાય ને તો તમારે ફરી નહીં જવાનું ને કે મજા નહીં આવે માર કાટા મરી જાઓ તમે પણ કને કીધું કે હું ફરી જવાનો છું યાર એમ કહું છું એટલે વાતો કને કરતા હતા ફોનમાં આ તો મારે હગાનો ફોન ચાલુ હતો અને હું એમ વાતો કરતો હતો કે ભાઈ
હું છે ને હવે સારું કામ કરવાનું છું એમ હવે ઘેર નહીં બેહી રહેવું લ્યા હા એ વાત સાચી છે એ વાત સાચી અને ડેલિકેટ બનવું છે એમ તો ટૂંપો હાલીને મહી નાખું હવે ડેલિકેટ ચમ કે મારી આબરૂ જે પંચાયત કર્યાવાનું હેડજે આ લાયા બાપુજી આપજો અંદર ના ક્યાં કોની તાબરું નહીં અત્યારે આ તો રાજકારણ છે ભેડા હું હંતાઈને જોઈ રહ્યા મારા આવશે પૂરા થઈ લ્યા જોવું તો પડે કી ના જોવા જો આમ ગણવા જો એટલે એને વિશ્વાસ થાય નકર વિશ્વાસ વગરનું છે ગણી લેજો હોય અરે પછી બેંકમાંથી કાઢેલો ફ્રેશ બંડલ છે યાર, જોઈ લ્યો. 2 3 4 ઓય ગણી લેજો ઓછા આવશે નહીં તો ભોગવવા પડશે પછી કશું દાણી પછી તો હરીભાઈ માથે ના રાખીને બાપુજી હા હા દાણી હાસુ કમ્પ્લીટ આ શું કહેવાય? આ ધરતી ના કહેવાય. આ તારી માં છે, તારી જાન છે, ને તારી શાન છે. બેહી જા. તારું નામ શું? હવે સાહેબ તું ઉભો થા. આ શું કહેવાય? સાહેબ આ ભૂપતની શાન છે, એની જાન છે અને મારી માસી છે.